શ્રી જાનકી વલ્લભ આર્ટ્સ એન્ડ મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજ મુવાલ ખાતે આજરોજ રોજગાર ભરતી મેળો યોજાયો હતો। કેટલાક વિદ્યાર્થીઓ કે જેમના કોલેજનો સત્ર પૂર્ણ થયું હોય તેવા પૂર્વ વિદ્યાર્થીઓ અને હાલના વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક સારી કંપનીઓમાં નોકરીઓ મળે તેવા સારા હેતુથી લગભગ 16 થી 20 જેટલી કંપનીઓ તેમજ કોલેજ મેનેજમેન્ટ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો સરકારના પણ કેટલાક વિભાગના અધિકારીઓ આ વિશેષ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। રોજગાર નિયામક કચેરીના પણ અધિકારીઓ વિશેષ હાજર રહ્યા હતા અને કોલેજ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને સારી એવી કંપનીઓમાં નોકરીઓ મળે, સારો એવો પગાર મળે અને તેઓનું જીવન પણ સારું જાય એ પ્રકારના ભાવાર્થથી પાદરાના મુવાલ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ અલગ અલગ કંપનીઓ દ્વારા જોબ ઓફર અનેક વિદ્યાર્થીઓને કરવામાં આવી હતી ને વિદ્યાર્થીઓની લાયકાત અને તેમના ભણતર પ્રમાણે અનેક કંપનીઓમાં તેઓને જોબ ઓફર લેટર પણ આજરોજ આપવામાં આવ્યા હતા। આ પ્રકારનો કાર્યક્રમ પાદરાના મુવાલ ખાતે આવેલા કોલેજમાં કરવામાં આવ્યો હતો। દર્શક મિત્રો, ભણતર સાથે સાથે વિદ્યાર્થીઓના નોકરીઓ માટેની પણ ચિંતા કરતી આ કોલેજની અંદર પ્રિન્સિપાલ ડોક્ટર ઇન્દિરા વાળા તેમજ અનેક એવા અધ્યાપકો દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું। જી મેડમ, આજરોજ કોલેજ ખાતે કયા પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? આજરોજ જાનકી વલ્લભ આર્ટ્સ એન્ડ મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજ મુવાલમાં મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા, ઓમ એજ્યુકેશન સેન્ટર અને અમારી કોલેજના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200થી વધારે ઉમેદવારોએ નોંધણી કરાવી છે, રજિસ્ટ્રેશન કરાવ્યું છે। અત્યારે 200થી ઉપર કેન્ડિડેટ આપી રહ્યા છે ઇન્ટરવ્યૂ। મેડમ, અંદાજે કેટલી કંપનીઓ એમાં જોડાઈ છે અને આ તમામ વિદ્યાર્થીઓ કોલેજના જ હશે? 15થી વધારે કંપની અત્યારે અમારી કોલેજમાં ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓની સંખ્યા તો સારી એવી લગભગ 200થી ઉપર ઉમેદવારો છે। કેટલાક અમારી કોલેજના વિદ્યાર્થીઓ છે જે જૂનું અહીંયા ભણીને ગયા છે એવા વિદ્યાર્થીઓ છે અને બીજા રોજગાર કચેરીએ જેને કોલ લેટર મોકલ્યા છે એવા વિદ્યાર્થીઓ છે। મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા યુવાનોને રોજગારી તકો પ્રાપ્ત થાય તે માટે અલગ અલગ જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાના જોબ ફેરનું આયોજન કરતું હોય છે। તેમાં આજે મુવાલ કોલેજના સાથે રહીને આજે એક જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જે ગ્રેજ્યુએટ થયેલા અને ખાસ કરીને જે સર્વિસ સેક્ટરમાં વધુ રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે આજે લગભગ 15થી વધારે જેટલી કંપનીઓ માટે આજે લગભગ 283 જેટલી વેકેન્સી માટે આ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજના જોબ ફેરના ખાસ હેતુમાં ઉમેદવારોને રોજગારી ઓનલાઈન કઈ રીતે શોધી શકાય તેના માટે ભારત સરકારનું NCS પોર્ટલ અને ગુજરાત સરકારનું અનુબંધન પોર્ટલ તેના વિશે પણ આજે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અને ઉમેદવારોને વધુ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે, એન્ટરપ્રેન્યોર માટે કઈ રીતે આગળ વધી શકાય, હાયર એજ્યુકેશનમાં આપણે જવું હોય એના માટે ગાઈડન્સ મળે, સાથે વિદેશમાં જવા માટે અને વિદેશમાં ખાસ કરી રોજગારી માટે કે અભ્યાસ માટે જતાં પહેલાં કઈ રીતે આપણે સચોટ લીગલ માઇગ્રેશન કરી શકાય તે માટે ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ સેલ જે રોજગાર કચેરીમાં કાર્યરત છે તેના વિશે પણ વધુ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અને અન્ય જે ડિપાર્ટમેન્ટની જે યોજનાઓ છે રોજગાર અને સ્વરોજગાર લક્ષી તેની માહિતી પણ આજના તબક્કે ઉમેદવારોને આપવામાં આવી। સાહેબ, સરકારના કયા વિભાગ દ્વારા અને કેટલા અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા? આજના કાર્યક્રમમાં વિવિધ આપણે સરકારની રોજગાર સ્વરોજગારની લોન સહાય યોજનાના છે, સાથે સરકારની 1 ઓગસ્ટથી આપણે એક લોન્ચ થયેલી છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, જેના આપણે EPFO કાર્યાલયમાંથી આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે। ત્યાંના આજે એન્ફોર્સમેન્ટ ઓફિસર પણ આજે ઉપસ્થિત રહ્યા છે, તેઓએ પણ આજે આ યોજનાનો વધુ ઉમેદવારો લાભ લે અને કંપનીઓ પણ એમાં વધુ રોજગારી બેનિફિટ લે તેના માટે આજે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। જી સર। શ્રી જાનકી વલ્લભ આર્ટ્સ એન્ડ શ્રી મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજ મુવાલ, ઓમ એકેડમી તથા રોજગાર વિભાગ વડોદરા દ્વારા એક ભરતી મેળાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। આ ભરતી મેળામાં લગભગ 15થી વધુ કંપનીઓએ ભાગ લીધેલ છે અને કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 200થી વધુ વિદ્યાર્થીઓએ આ ભરતી મેળામાં ભાગ લીધેલ છે। આ ભરતી મેળાનો મુખ્ય ઉદ્દેશ કોલેજના વિદ્યાર્થીઓને રોજગારી આપવાનો છે। કેટલા વિદ્યાર્થીઓને કેટલી કંપનીઓએ પણ આમાં ભાગ લીધો? કુલ 15થી વધુ કંપનીઓ છે અને 200થી વધારે વિद्यार्थियों આ भर्ती मेला में भाग લીધેલ છે। जी सर, आपका नाम और आप कहाँ से हो और ये आज के कार्यक्रम में क्या विशेष था? मैं जैन सिंह कुशवाहा हूँ, प्रवर्तन अधिकारी
कर्मचारी भविष्य निधि संगठन कोटा ऑफिस से। आज श्री जानकी वल्लभ आर्ट्स एंड मनुभाई सी पटेल कॉलेज मोहाल में एम्प्लॉयमेंट एक्सचेंज ऑफिस ने जॉब फेयर ऑर्गेनाइज किया था, जहां पर कर्मचारी भविष्य निधि संगठन ने भारत सरकार की जो एक नई स्कीम आई है, प्रधानमंत्री विकसित भारत रोजगार योजना, उसकी आज जानकारी दी है। इस स्कीम से सरकार क्या चाहती है कि जो भी नया रोजगार उत्पन्न होगा उसको प्रोत्साहन करना चाहती है। स्कीम के 2 पार्ट्स हैं। पार्ट ए है, जो नया कर्मचारी जो ज्वाइन करेगा उसकी जो पहली पगार है वो सरकार उसको रिम्बर्स करेगी 2 किस्तों में। पहले 6 महीने बाद उसको पहली किस्त मिलेगी और जब पूरा 1 साल कंप्लीट करेगा तो उसको दूसरी किस्त मिलेगी। इसी तरह से अगर कोई एम्प्लॉयर है वो नया एम्प्लॉयमेंट जनरेट करेगा, उसके प्रोत्साहन के लिए भी दूसरी स्कीम है। उसमें क्या है कि जो भी नया एम्प्लॉयमेंट जनरेट करेगा उसको सरकार 2 साल तक के लिए या 4 साल तक के लिए प्रोत्साहन राशि देगी। अगर वो मैन्युफैक्चरिंग सेक्टर से जुड़ी कंपनी है तो उसको 4 साल के लिए है और बाकी कंपनियों के लिए 2 साल के लिए है। तो जब भी कोई नया एम्प्लॉय ज्वाइन करेगा उसको 2,000 रुपये या 3,000 रुपये सरकार हर महीने 2 साल तक देगी। इस स्कीम से लगभग सरकार ने 3.5 करोड़ नई नौकरी जनरेट होगी और इस स्कीम का टोटल बजट जो है लगभग 1 लाख करोड़ का रखा गया है। सर, ये स्कीम कब लॉन्च हुई थी और इसका मेन हेतु क्या था? देखिए, स्कीम जो है 1 अगस्त 2025 से चालू हो चुकी है और ये अगले 2 साल तक चलेगी। मतलब अगले 2 साल तक कोई भी नया एम्प्लॉयमेंट जनरेट होगा उसको प्रोत्साहन राशि मिलेगी। इस स्कीम का जो मेन ऑब्जेक्टिव है वो नया एम्प्लॉयमेंट का सृजन करना है। और इसमें कैसे कैसे लोग पार्टिसिपेट कर सकते हैं? देखिए, जो पार्ट ए है वो जो पहली बार पीएफ ज्वाइन करेगा, मतलब पहली बार जो वर्कफोर्स ज्वाइन करेगा, ये उनके लिए है। उसमें जो भी राशि है जो सीधे उनके आधार लिंक बैंक अकाउंट में उसमें मिलेगी। और जो एम्प्लॉयर्स हैं, एम्प्लॉयर्स के लिए क्राइटेरिया क्या है, उनका नया जो रोजगार डेवलप करेंगे उनको प्रोत्साहन करेगा। तो एम्प्लॉयर के लिए वो एम्प्लॉय कोई भी हो सकता है जो पहली बार पीएफ ज्वाइन करेगा या कोई वो एम्प्लॉय जो दूसरी कंपनी छोड़ के कंपनी में ज्वाइन किया है। तो जो मेन क्राइटेरिया है कि नया एम्प्लॉयमेंट जनरेट होना चाहिए। तो जब नया एम्प्लॉयमेंट जनरेट होगा तो सरकार उसको प्रोत्साहन देगी।